હવે હું જે કહું છું એને સમજ રાખો કે આના જે એટલા બી ગુજકેટના આપણે ક્વેશ્ચન જોઈએ છીએ તો એ બધા ક્વેશ્ચનનો બેઝ આઈડિયા તમારે પહેલા તો પરફેક્ટ ક્લિયર રાખવો પડશે કે આપણી પાસે ઇક્વેશન્સ મેં જે સમજાયા છે જેટલા છે એ બધા ઇક્વેશન એકવાર માઇન્ડમાં સેટ રાખવાના છે અને જો ના આવડતા હોય તો એકવાર તેને પરફેક્ટ લેક્ચર્સને રિવિઝનમાં લેજો પછી જ એમાં ખ્યાલ આવશે. અને બીજી એક વાત બતાવું છું કે આના જે બેઝ શું કહે કે ઉર્જા સ્તર છે એની પણ આપણે પ્રોપર સમજ રાખવી પડશે. તો હું અહીંયા તમારા સામે 2-3 ઇક્વેશન્સનું તો એકવાર રિવિઝનમાં આઈડિયા આપું છું કે જેમાં મને ફક્ત અમુક બેઝિક ઇક્વેશન્સ છે જેમ કે એનર્જીના ઇક્વેશન, રેડિયસના ઇક્વેશન ફટાફટ નોટ કરાવશો મને, કહેશો કેટલા આવે છે, પછી આપણે આગળ ગણતરીમાં લઈએ છીએ જેથી જરૂર પડે તો ઉપયોગમાં યુઝ કરીએ. કે રેડિયસનું ઇક્વેશન કયું આવતું હતું? n² h²ε0 પાઈ z² ઇન્ટુ m. ઓકે, પછી આને બદલે શું લખાતું હતું? 0.53 n²/z એંગસ્ટ્રોમ. વેલોસિટીનું તમે ડાયરેક્ટ લખી શકો છો 2.2 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ. ઓકે, આના પછી તમે જોવા જાઓ તો એનર્જીના ઇક્વેશન આવશે. એનર્જીના ઇક્વેશન બાકી તો પછી લગભગ કમ્પેર કરીને આપણે યુઝ કરીએ કે કોણીય વેગમાનનું બોરનો અધિતાર લખી દઈએ જે તમને યાદ હશે, હમણાં જ મેં લખ્યો છે NH/2π. ઠીક છે, એનર્જીના ઇક્વેશનમાં ટોટલ એનર્જીનું આપણે પછી લખીએ, પહેલા ગતિ ઉર્જાનું લખાઈ દઉં છું. ગતિ ઉર્જાનું ઇક્વેશન કેટલું થાય? 12mv². ઠીક છે, અહીંયા કેટલું આવતું હતું? પ્લસમાં ke² અથવા ze² લખી શકો તમે, પણ હું હાઇડ્રોજન માટે લખું તો ke², અને જો લખવું હોય તો એક બાજુમાં z લગાવી દઉં છું kz², અને k ના બદલે આપણે 1/4πε0 લખી દઈશું તો બી ચાલી જશે. અહીંયા સમજ રાખજો, પ્લસ કરી z²/4πε0 ઇન્ટુ r, અને અહીંયા બીજો આવતો હતો એટલે 8 થઈ જતો હતો 8πε. હા, એટલે બરોબર. આ ટોટલ એનર્જીની વાત છે. ઠીક છે, કાઇનેટિક એનર્જીની ટોટલ એનર્જી આટલી ને આટલી થશે, પણ કેવી હશે? માઇનસ હશે. તો માઇનસ z² ડિવાઇડેડ બાય કેટલા આવે? 8πε0 ઇન્ટુ r થશે. ઠીક છે, ઓકે. સ્થિતિ ઉર્જા તમને સમજી શકો છો? તો આમાં હું સ્થિતિ ઉર્જાનું એક જ રિલેશન પરથી તમારા સામે કાઉન્ટ કરી દઉં છું, વધારે કંઈ હશે નહીં એમાં. તમે જેમ સમજો કે k બરાબર x લો છો તો u બરાબર -2x લેજો અને e બરાબર કેટલા લઈ લેજો? -x થશે. ઠીક છે, હવે કહેશો ભાઈ ટોટલ એનર્જીનું બીજું ઇક્વેશન કયું હતું? e બરાબર z²me4 8h² ઇન્ટુ n². બરાબર, ઠીક છે. હવે આના બદલે લખતા હતા -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઠીક છે, આ બધાના બાકી પછી તમે સેટ કરી શકો છો. બાકીના રિલેશનમાં આપણે વ્યાપક સૂત્ર તરંગ લંબાઈનું લખું છું 1/λ = r 1/m² - 1/n². મેં તમને ઓલરેડી ડિટેલ સમજાવી દીધી છે, ફક્ત આ તો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા હું ઇક્વેશનનો યુઝ લઈ શકું એટલે સમજાવું છું. ઓકે, નેક્સ્ટ હવે મારે ઉર્જા સ્તર અહીંયા સાઈડમાં ડ્રો કરી રાખું. જરૂર પડે તો ફટાફટ આપણે આમાંથી કાઉન્ટ કરી કિંમત લખી શકીએ છીએ. આ n બરાબર 1 છે, આ 2 છે, અહીંયા 3 લઈ લઉં છું, 4 5, અને અહીંયા ઇન્ફાઇનાઇટ હશે, ઇન્ફાઇનાઇટ લઈ લીધા છે. ઠીક છે, ચલો એક કામ કરીએ. અહીંયા મને કહેશો આ કેટલા છે? -13.6 z² લખું છું. બરોબર, અહીંયા કેટલા? -3.4 z². અહીંયા કેટલા? -1.51 z². કેટલા છે? 0.85. આગળ બોલો. 0.51 z². પછી 32 આવે છે, 34 આવે છે, લગભગ એવું છે, 39. ઠીક છે, -0.39. ઠીક છે, આ ધ્યાન પર હશે. ડિફરન્સ યાદ રાખી લઈએ. આ થતો તો 10.2 z². 10.2 z². ઠીક છે, આ કેટલો હતો? 12.09 હતો ને, કે 01 હતો? હા, ચલો 12.09 લખી દીધા છે. આટલું આપણે z². આ ધ્યાન રાખી દેજો. ઠીક છે, ઓકે. બીજો આ બેનો ડિફરન્સ યાદ છે? 1.89. ઠીક છે, z² લખી દઈશું. આ બેનો ડિફરન્સ
0.66 અને આ 2.55. બરોબર, તો આટલો આપણો ડિફરન્સ છે, જરૂર પડે તો ઉપયોગમાં લઈશું. આ ધ્યાન પર હોવું જોઈએ દરેક જણાને. હવે તમારી સામે ક્વેશ્ચન છે, તમે લોકો થોડુંક હું એકવાર રીડિંગમાં આપું છું અને પછી આ પ્રમાણેના ગુજકેટમાં બેઝિક ક્વેશ્ચન છે અને અમુક ટ્વિસ્ટ કર્યા છે ને તો તમને આનો આઈડિયા આવતો જશે. સ્પીડમાં કેલ્ક્યુલેશન સમજ આવે સાથે સાથે એક આઈડિયા પણ ક્લિયર થશે. અહીં બતાવ્યું છે કે ABC ઉર્જા સ્તર છે, EA, EB અને EC છે. તો C થી B આપણે ફટાફટ જે લોકોને ખ્યાલ છે એમના માટે ઠીક છે, જે ના સમજ પડે એમના માટે હું આઈડિયા આપું છું. ABC ઉર્જા સ્તર છે, A ની ઉર્જા આ C, B અને A છે. C, B અને A છે, A ની સૌથી ઓછી છે. C થી B માટે λ1, B થી A λ2 અને C થી B, B થી અને C થી A એ λ3 છે. બરોબર, આ રીતની આપ્યું છે. તો તમને એટલી ખબર પડવી જો કે આ એનર્જી ગેપ છે. અને જે લોકો ના ખબર પડતું એમના માટે હું કહું છું કે એનર્જી ગેપમાં તમને અંદાજ આવો C અને A ની એનર્જી એટલે કે E3 બરાબર E1 વત્તા E2 થાય. E3 બરાબર E1 વત્તા E2 થાય. હવે E3 એટલે HC બાય λ3 is equal to HC બાય λ1 પ્લસ HC બાય λ2. HC કોમન કાઢ નાખો, ફાઇનલી જે રિઝલ્ટ આવશે આઈ થિંક આ થઈ જશે. બરોબર, તમે HC કેન્સલ કરશો તો આ રિઝલ્ટ જોવા મળશે. દરેક જણા ધ્યાનથી સમજજો, આ ટાઈપના ક્વેશ્ચન્સનો આઈડિયા રાખજો જેથી ખબર પડતી જાય. ઓકે, તમારા સામે એક બીજો ક્વેશ્ચન છે, અહીંયા જુઓ. આની અંદર કહ્યું છે હાઇડ્રોજન પરમાણુનો આયનીકરણ પોટેન્શિયલ 13.6 છે. તો ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો ઉર્જા કેટલી હશે? જો ચોથામાંથી ત્રીજામાં આવે છે. જે લોકો કન્ફ્યુઝ હોય તો એમને હું અહીંયા એક બતાવી દઉં છું. ચોથામાંથી ત્રીજામાં આવે છે, કેટલી એનર્જી હશે? 0.66 હશે. તો આપણે આના ઉપરથી તમે લોકો આઈડિયા લઈ શકો છો. તમને આઈડિયા સમજ હશે તો ક્લિયર જલ્દી થશે. બીજું બતાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુનું લઘુત્તમ કક્ષાનું એટલે n બરાબર 1 નું કોણીય વેગમાન કેટલું? h/2π. કારણ કે nh/2π, n બરાબર 1 લઈ લો, એ જવાબ આવી જશે. ઓકે, અહીંયા તમને કહ્યું છે કે એક જ મિનિટ હવે આમાં બતાવ્યું છે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો ગુણાકાર પરમાણુના મુખ્ય ક્વોન્ટમ અંકથી સ્વતંત્ર છે? ટૂંકમાં કઈ ભૌતિક રાશિનો ક્વોન્ટમ અંકથી સ્વતંત્ર છે એમ કહી લો ને. ચલો, જેનો ક્વોન્ટમ અંક ના આવતો હોય, વેગમાન આવશે ભાઈ, તમે સમજો. વેગમાનનું સૂત્ર કયું આવે? રેખીય વેગમાન P બરાબર mv થશે. રેખીય વેગમાન P બરાબર mv થાય, એમાં કોઈ બધું બીજું આવતું નથી. હવે એના એક મિનિટ, મારી કદાચ ભૂલ ના થતી હોય, Z/n આવશે. કોણી વેગમાન આવે છે, ગતિ ઉર્જા આવશે, સ્થિતિ ઉર્જા છે, મુખ્ય ક્વોન્ટમ અંકથી સ્વતંત્ર છે ને, તો કોઈ બનતું નથી આમાં. એક મિનિટ, એમની ભૂલ થાય છે કોઈ, કારણ કે બધા ક્વોન્ટમ બે રાશિનો ગુણાકાર કીધો હોય ને તો કદાચ એવું બનશે અને એમાં આપણે યુઝ કરીએ કે કોઈ રાશિનો ગુણાકાર કોની સાથે કરવાનો છે એ બી કીધું નથી. થોડી મિસ્ટેક છે ક્વેશ્ચનમાં. બાકી ગુણાકાર જો એક રાશિ આપી હોય ને બીજાનો ગુણાકાર કરવાનું કે તો આપણે એને સીધું કરી શકીએ છીએ. અને અત્યારે હાલ જવા દેજો. જો આ તમારા સામે અહીંયા ક્વેશ્ચન છે, r ત્રિજ્યા અને બીજી 4r છે, તો સમયનો ગુણોત્તર. કોઈ કહેશે ભાઈ આવર્તકાળનો કોના ઉપર ડિપેન્ડ હતો? તો જો લોકોને યાદ ના હોય તો ધ્યાન પર રાખી દે. અમુક રિલેશન યાદ હોવા જોઈએ કે T proportional to n cube થતું હતું. આવર્તકાળ proportional to કેટલા થાય? n cube. ના ખ્યાલ હોય તો તમે આ રીતે લખી શકો, T બરાબર 2π by ઓમેગા 2π. એક જ કામ કરીએ, V બરાબર 2πr/t, 2πr/t થશે. તો T proportional to r/v થાય. હવે r proportional to n²/z છે તો n² લખી દઉં છું અને v proportional to z/n છે તો 1/n કરું, ફાઇનલી n³ થઈ જશે. તો આપણને n³ આવશે. ઠીક છે, તો હવે તમને આના ઉપરથી સીધું રિલેશન યુઝ કરીને કઈ ના કઈ કિંમત સેટ કરી શકાય છે. કઈ રીતે થશે? અહીંયા તો આપણને પણ રેડિયસના આધારે સમયનો ગુણોત્તર આપ્યો છે. મારી કદાચ આમાં બતાવી તો દીધું છે મેં, જો કે આની જરૂર નહીં પડતી, પણ રેડિયસના આધારે સમયનો ગુણોત્તર છે. તો શું કરશો ભાઈ? ચલો હવે મને આમાં કહેશો, બોર અધિતર્ક મુજબ
ત્રિજ્યા અને ક્વોન્ટમ અંકનો સંબંધ એ તો જો કે મેં ઓલરેડી લખાયો r proportional to n square by z, તો r proportional to n square કરી લો. ઠીક છે. હવે અહીંયા બતાવ્યું છે સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિનું શોષણ ક્યાં થાય? સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિનું શોષણ ક્યાં? હા, જો એક વસ્તુ ધ્યાન પર આવ્યું, જે લોકો કન્ફ્યુઝ હોય પહેલા તો એક વસ્તુ સમજ રાખે, સૌથી મોટો ગેપ ક્યાં છે? 1 થી 2 માં જ છે, બાકી બધામાં ગેપ ઘટે છે. તો તમે છેલ્લા ઇન્ફાઇનાઇટ થી 2 માં આવશો ને તો એ 3.4 ની જ ઉર્જા જોવા મળે, અનંત થી 2 માં આવ્યા તો 3.4 ની, અને 1 થી 2 માં ગયા તો 10.2 ની એનર્જી જોવા મળે છે. તો ધેટ મીન્સ કે સૌથી મોટો ગેપ અહીંયા જ છે, આ બેનો જ છે. એટલે હવે તમે ઓબ્ઝર્વ કરી શકશો ને મને આન્સર કહો કેટલો આવે, ક્યાંથી ક્યાં આવે, કયામાં સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિની શોષણ રેખા છે? શોષણ રેખા 1 થી 2 આવે, બરોબર, કારણ કે 1 થી 2 માં શોષણ થશે, 2 થી 1 આવે તો ઉત્સર્જન થાય. ક્લિયર? હવે બોરના અધિતર્ક મુજબ અહીંયા કયું છે? બોરના અધિતર્ક અનુસાર અસતત રાશિઓ કઈ છે? કઈ રાશિઓ અસતત મૂલ્ય ધરાવે છે, જે બદલાઈ શકે એવા હોય, અસતત મૂલ્ય, અને જેનું કોન્સ્ટન્ટ હોય એ ટાઈપનું? કાઇનેટિક એનર્જી આવશે, ગતિ ઉર્જા, ધ્યાન રાખજો. બરોબર. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે, આની અંદર બતાવ્યું છે બોરના મોડેલમાં રેડિયસ અને આ બધાનું કયું રિલેશન સાચું છે? ભાઈ મને કહેશો? r proportional to n square થશે, બરોબર, એ સાચું થશે. નેક્સ્ટ હવે એના પછી લઉં છું, થોડુંક ધ્યાન આપતા જશો ખબર પડતી જશે. અહીંયા તો સમજો ઇલેક્ટ્રોનની ગુજકેટ લેવલમાં કે બોર્ડ લેવલમાં કોઈ વધારે મોટા ક્વેશ્ચન નહીં આવે, તમારે જે હશે નોર્મલ જ પૂછાશે. ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તરંગ લંબાઈ કેટલી? r ના સ્વરૂપમાં જોઈએ છે, ત્રીજામાંથી બીજામાં જાય છે, તો આપણું સૂત્ર લખી દઈએ, 1/λ is equal to r 1/ ત્રીજામાંથી બીજામાં જાય તો 2 નો વર્ગ ઓછા 3 નો વર્ગ, તો ફાઇનલી લેમ્ડા કેટલો આવે છે ચેક કરી લો, કેટલો થઈ જશે? 5 બાય આવી જશે એમાં ટૂંકમાંથી કોઈ પણ જે રિલેશન કયો થશે? 5/36 થાય ને, આઈ થિંક કે ઉલટું થશે, એ થશે 36/5 આ થશે, રાઈટ, ઉલટાઈ દેવાનું છે. ચલો હવે આમાં મને કહો ફોર્સ અને ક્વોન્ટમ અંક, ફોર્સ ને પ્રોપોર્શનલ ટુ કયું છે? તો ફોર્સ માટે કયું ઇક્વેશન યુઝ કરશો? કોઈ કહેશે ભાઈ? ફોર્સ માટે F is equal to centrifugal force છે ને, તો mv²/r કરી દો, બરોબર. તો that means V proportional to, અહીંયા હું બે સ્ટેપ લખું છું, આપણે n જ રાખીએ ને, તો V proportional to 1/n, બરોબર, mvr ઉપરથી V proportional to 1/n, અથવા તો નોર્મલ ઇક્વેશન છે z/n ઉપરથી, અને રેડિયસ proportional to n² કરો, ફાઇનલી ડેટા મૂકો, એક જવાબ આવી જશે, કયો થશે? 1/n⁴ થશે. તો આ એક આન્સર થઈ જશે. ધ્યાન પર રાખજો, ગોખવા ના જતા, ફક્ત આવી રીતે સેટ કરી લેવાનું. બીજું બતાવ્યું છે અહીંયા B પ્લસ ડબલ પ્લસ છે, અને એના કક્ષાની ત્રિજ્યા, કઈ કક્ષાની ત્રિજ્યા? હાઇડ્રોજનની ધરાવસ્થા જેટલી થાય. તો પેલા ત્રિજ્યાનું ઇક્વેશન લખો તો B બરાબર, B માટે અથવા તો રેડિયસનું ઇક્વેશન લખું તો 0.53 n²/z થાય. અને ધરાવસ્થાની હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન માટે થાય, જો જોઈએ તો રેડિયસ બરાબર 0.53 એંગસ્ટ્રોમ થાય ધરાવસ્થા માટે. ઠીક છે, તો આપણે આ બંને નીકાળી દેવું જોઈએ, n²/z. તો આપણે z બરાબર, એક જ મિનિટ, ઓકે, એક મિનિટ, આપણે અહીંયા જોવા જઈએ તો n બરાબર કેટલા લેવા પડશે મારે? n બરાબર 4 લઈ લો, 2 લઈ લઈએ, અને b માટે 4 હશે, z બરાબર 4 છે. તો અહીંયા જયારે n બરાબર 2 લઈશ તો 2 નો વર્ગ થઈ જશે અને નીચે 4 આવશે, તો ટોટલ કેન્સલ થઈ ગયું. તો આપણે n બરાબર 2 ધ્યાન રાખવાના છે. સમજ આવે છે હવે? બરોબર. બીજું હવે જો સમજજો, અહીંયા શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન 10.2 છે, ઓછામાં ઓછું ઉત્તેજિત સ્થિતિમાન 10.2 છે. તો હાઇડ્રોજન પરમાણુનો આયનીકરણ પોટેન્શિયલ કેટલું? 13.6. હવે સિમ્પલ ક્વેશ્ચન કીધું છે કે
10.2 નો ડિફરન્સ છે, એનર્જી ગેપ બતાવે છે, તો એનો આયનીકરણ પોટેન્શિયલ એને બહાર કાઢી નાખો છો આખો ઇલેક્ટ્રોન, તો એના માટે 13.6 ની જરૂર પડે. અહીંયા જો ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર, તો એ તો મેં તમને કહ્યું છે, ગતિ ઉર્જા x થાય, ગતિ ઉર્જા x થશે અને ટોટલ એનર્જી થાય -x, તો રેશિયો લઈ લો 1/-1 થઈ જશે, એ ઓપ્શન આવશે. આગળ બતાવ્યું જો આમાં કહ્યું છે વામર શ્રેણીની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો બીજી રેખાની તરંગ લંબાઈ કેટલી? પ્રથમની તરંગ લંબાઈ લેમ્બડા, તો બીજીની કેટલી? તમે ફટાફટ ઇક્વેશન મૂકતા જશો તો તમને સીધો જવાબ આવશે. પહેલાની જોઈએ તો વામર શ્રેણીની 1/λ બરાબર શું લખીએ? r. વામર શ્રેણી છે એટલે 2² માઇનસ કેટલા કરું? 3². ફાઇનલી 1/λ કેટલા આવી ગયા ભાઈ? અહીંયા થશે 9 અને 4 એટલે 5/36, 5r/36 આટલું થયું આનું. પછી બીજી રેખાની લખું છું, તો 1/λβ is equal to કયું થાય? r/1/2² minus 1/4². તો આમાં તમે જોઈ લો અને લેમ્બડા બીટા બરાબર સબ્જેક્ટ બનાવો તો સોરી 1/λβ બરાબર સબ્જેક્ટ બનાવી દો તો r રહેશે અને અહીંયા 16 થશે અને અહીંયા રહેશે 4. તો આપણે લસા 4 નો લઈએ તો 3/16 સમથિંગ થશે. હવે તમે આ બેનો રેશિયો લઈ લો તો જવાબ આવી જશે. એ લોકોને કન્ફ્યુઝ હોય એમના માટે હજી કહું છું કે આવા દાખલાઓ 2-3 આવશે, પછી હું વારે રિવિઝનમાં નહીં લઉં આવા દાખલાઓ. તમે લોકો થોડું ધ્યાન રાખો કે પહેલી શ્રેણીની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો બીજીની કેટલી? તો પહેલાની લેમ્બડા છે તો વામરની 2² માઇનસ 3² કરીને આપણો આ રિલેશન લખીને આટલો સ્ટેપ લાયા છે. પછી બીજાની કયું છે તો 1/λ r 1/2² માઇનસ બીજી આવી એટલે એક 3 નહીં લખીએ, 3 પહેલું થઈ ગયું, અહીંયા 4 લખી દઈશું. તો 4 નો વર્ગ કર્યો અને ટોટલ શોધી કાઢ્યું તો આ સ્ટેપ આવશે. હવે તમારા બેનો રેશિયો લઈ લેવાનો ગુણોત્તર 1/λ1/λβ, તો આના ઉપરથી એક જવાબ મળશે. બરોબર? એ લેમ્બડા બીટા બરાબર સબ્જેક્ટ બનાવી દેવાનો. ફાઇનલી લેમ્બડા બીટા કેટલો થશે એ સેટ કરી લો તો જવાબ આવી જશે. કેટલો આવે છે? નથી આવતો? બરોબર? ફક્ત પ્રેક્ટિસ રાખો, આવી ગમે તે પૂછાય આઈડિયા આવવું જોઈએ કઈ રીતે બને છે. ઠીક છે, ચલો અહીંયા બીજું બતાવ્યું છે. જો સેમ ટાઈપનો ક્વેશ્ચન રિપીટ કર્યો છે, તમે લોકો સમજી શકો છો કે અહીંયા શું કીધું છે? વામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ આટલી આપી છે 6.63 એંગસ્ટ્રોમ. તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ કેટલી? હવે આના માટે તમે ડાયરેક્ટ યુઝ ના કરતા, બેટર છે આના રિલેશન પરથી જ જજો. તો હું તમને એક વસ્તુ સમજાવું છું, અહીંયા થોડુંક ધ્યાન આપો. વામનની પ્રથમ તરંગ લંબાઈ આપણે સૂત્ર લખી દઈએ 1/λ is equal to r 1/2², હમણાં જ શોધ્યું હતું, minus 1/3². ઠીક છે, હવે આના માટે લખી દઉં તો 1/λ જે આપણને આપ્યા છે r 1/2² minus 3² એટલે 5/36 થતું હતું. 5/36 બરાબર 1/λ ની કિંમત કેટલી આવી? 6563 એંગસ્ટ્રોમ છે. ઠીક છે, અમે સાઈડમાં રાખ્યું છે. હવે લાયમન માટે લખું છું તો 1/λ લાયમન બરાબર એની આલ્ફા પહેલી શ્રેણીની તરંગ લંબાઈ, તો r થશે અને અહીંયા લાયમન માટે 1/1² minus 1/2². ઠીક છે, તો 1/λ લાયમન is equal to r રહેશે અને અહીંયા થાય 1 માઇનસ એટલે ટોટલ થઈ જશે 3/4 થશે, સાબિત કરશો એટલે. ઠીક છે, હવે તમારે જરૂર પડે તો r ની કિંમત અંદર મૂકી દો તો બેટર રહે, અધરવાઇઝ લેમ્બડા l નું પહેલા સબ્જેક્ટ બનાવી દો. લેમ્બડા l બરાબર કેટલા થઈ જશે લાયમન માટે? 4/3r 4/3r થયું. હવે તમે r ને સબ્જેક્ટ બનાવો, અધરવાઇઝ પછી રેશિયો લઈ લો, જે કહેશો એ ચાલશે. હું r ને સબ્જેક્ટ બનાવી દઉં તો r બરાબર મારી પાસે કેટલા આવ્યા છે ભાઈ કહેશો? 36/5 into 6563 છે ને આટલું? 36 divided by 5 into 6563 આ વેલ્યુ મૂકી દો, એક જવાબ મળી જશે કયો આવે છે. બરોબર? અધરવાઇઝ રેશિયો લઈ લેજો, તમને જે ઠીક લાગે ગુણોત્તર લેશો તો આન્સર મળી જશે. કિંમત મૂકીને મને આન્સર કહી દો કયો થાય છે. મેથડ તો સમજ આવે છે ને કઈ રીતે રિલેશન યુઝ કરું છું? બાકી ગણતરી કરી લો જે થતી હોય એ મુજબ. કયો થશે? બરોબર? ઠીક છે, ઓકે. હવે ભલે જે થતું હોય એ તમે વિચારી લેજો. અહીંયા શું કીધું છે સમજ રાખો.
હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઝડપ મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું છે 2 × 10⁶ આવે બરાબર બી આન્સર હશે. હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં લઈ જવામાં આવે તો શું થશે? ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં લઈ જવામાં આવે તો ધરાવસ્થામાંથી 5મી કક્ષામાં લઈ જવામાં આવે. ઓકે, એક કામ કરો, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના બધાના રિલેશન છે એને સમજ રાખો. તો સ્થિતિ ઉર્જાનું પહેલા તો હું ટોટલ એનર્જીનું ઇક્વેશન લખું છું. તો એ માઇનસ કયું હતું તમને, અને અથવા ચાલો તમે મને વિચારીને કહો કે આમાં શું કરવું જોઈએ, આમાં શું થશે મને એટલું કહો. ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં લઈ જવામાં આવે તો રેડિયસ વધે છે, એટલું હું તમને કહું છું. રેડિયસ ઇન્ક્રીઝ થાય છે. રેડિયસ ઇન્ક્રીઝ થાય તો એ રીતે કહી શકો, ક્વોન્ટમ નંબરના આધારે કહી શકો, નંબર બી ઇન્ક્રીઝ થાય છે, તમને જે ઠીક લાગે એ. રેડિયસના આધારે કહી શકો અને 5મી કક્ષામાં જાય તો ક્વોન્ટમ નંબર બી ઇન્ક્રીઝ થાય છે. બેના રિલેશન પરથી કહ્યો. હું તમને એક કામ કરું છું, હું ટોટલ એનર્જી ના ઇક્વેશન ઉપરથી કહું છું. ચલો, E બરાબર કયું ઇક્વેશન હતું? માઇનસ, જે લોકો ના ખ્યાલ હોય એમને બતાવી દઉં છું, Z² upon 8πε0 × R, અને K બરાબર પ્લસ થતું હતું E² / 8πε0 × R, અને U બરાબર જોઈએ તો આપણા માટે થશે E² / 4πε0 × R, પણ માઇનસ હતું. હવે તમે થોડું સમજવાનું ટ્રાય રાખો કે અહીંયા ઓલરેડી R વધે છે તો આખું પદ શું થાય? ઘટે. આખું પદ ઘટશે, પણ માઇનસ છે તો વધ્યું કહેવાય. સમજ આવે છે મારે કહેવાનું? R વધે છે, આખું પદ ઘટશે, પણ આગળ માઇનસ નિશાની છે, આ વધશે. સેમ કોન્સેપ્ટ આમાં R વધે છે તો આખું પદ શું થશે? ઘટશે. અહીંયા પ્લસ છે એટલા માટે આ ઘટવાનું. આમાં શું થશે? R વધશે, આખું પદ ઘટશે, પણ માઇનસ છે એટલે વધવાનું. તો આમાં તમને ખ્યાલ આવશે ગતિ ઉર્જા એકલી ઘટે છે. ઠીક છે, ઓકે. હવે અહીંયા તમે વિચારો, એના પછી હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય અને ત્યારે તેની કક્ષાની ત્રિજ્યા ધરાવસ્થા કરતા કેટલા ગણી હશે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 થાય. ઓકે, ગુડ. તમને ખ્યાલ આવશે કે R proportional to n²/z. બરાબર. હવે આપણે ધરાવસ્થા એટલે n બરાબર 1 છે અને પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 થશે. 1 માંથી 2 માં જાય તો ત્રિજ્યા n² ગણી થાય, તો 4 ગણી થઈ જશે. બીજું અહીંયા બતાવ્યું છે કે પરમાણુ ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એની ઝડપ ત્રીજા ભાગની થાય છે. જો ધરાવસ્થાની ત્રિજ્યા R હોય તો નવી કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? જો ઝડપ ત્રીજા ભાગની થાય છે. એક મિનિટ સમજ, જો ક્લિયર થઈ ગયું છે, રાઈટ છે, તું આન્સર સાચું બોલી છે, પણ અહીંયા જે કહું છું એ સમજ રાખજો. જે લોકોને ખબર ના હોય તો V બરાબર V' બરાબર V/3 થયું. એનો મતલબ V નું તો ઇક્વેશન કયું છે? V proportional to Z/n છે, બરાબર. હવે એનો ત્રીજા ભાગનો થયો તો n ત્રીજો હોવો જોઈએ, તો આપણને સીધું જ ખ્યાલ આવે છે કે n બરાબર 3 છે. હવે જ્યારે ત્રિજ્યાની વાત પૂછાય તો રેડિયસ proportional to n² છે, તો ત્રિજ્યા કેટલા ગણી થવી જોઈએ? 3 મૂકો તો 9 ગણી થવી જોઈએ. 9R થશે. કોન્સેપ્ટ સિમ્પલ સમજો, તમને ધ્યાન પર આવવો જોઈએ કે V ત્રીજા ભાગની થઈ તો V proportional to Z/n, તો એનો મતલબ n 3 છે, અને n 3 હોય તો R proportional to n² પરથી 9 ગણી કહી શકીએ છીએ. ચલો, આમાં મને કહેશો કે જો કુલ ઉર્જા -3.4 છે તો કોણીય વેગમાન કેટલું? બીજું કોણીય વેગમાન માટે આપણે એની જરૂર નહીં, આપણે તો કક્ષાનો ક્રમ જોઈએ છે. -3.4 તો કક્ષાનો ક્રમ કેટલો થાય? બીજી કક્ષા થાય -3.4. ઠીક છે, તો બીજી કક્ષા આવે તો કોણીય વેગમાન કેટલું થાય? L બરાબર NH/2π. પછી તમે ડેટા લખી દો, અલગ વસ્તુ, ડેટાની મારે જરૂર નથી. 2 × H/2π કિંમત મૂકી દો, જવાબ આવશે, એ અલગ વસ્તુ થશે. બાકી ક્લિયર ને? બાકી ક્રમ શોધતા શીખી લેવાનું. અહીંયા બતાવ્યું છે n બરાબર 4 નંબરની કક્ષા ધરાવસ્થામાંથી ક્યાં લઈ જાય? n બરાબર 4 માં. તો કેટલી વર્ણપટ શ્રેણીઓ બને છે? મેં તમને એક ઇક્વેશન લખાવ્યું હતું. જ્યારે ધરાવસ્થાની વાત આવે તો સંખ્યા જે આવે n × n-1/2, તો ચોથામાં જાય છે ને, તો 4 - 1 / 2 એટલે આન્સર મળે 6 થશે. અહીંયા સમજો, પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ઉત્તેજિત ઉર્જા કેટલી? સિમ્પલ ક્વેશ્ચન છે. પ્રથમ કક્ષાની ઉર્જા કેટલી છે ભાઈ? E બરાબર
-13.6 છે ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ કરી દો એટલે 1.6 ગુણ્યા 10 ની -19 માઇનસ જે થતું હોય જવાબ મળી જશે. આમાં કોઈ વધારે છે નહીં. લગભગ 1 પણ નહીં આવે તો 1 પણ નહીં, બાકી આવતો હોય તો લખી દેવાનું એ પ્રમાણે. બરોબર? ના આવતો હોય તો કોઈ વાંધો નહીં. ફક્ત ઓકે સોરી 1 મિનિટ મારી ભૂલ થઈ છે. ઉત્તેજિત કક્ષા કઈ છે અને ઉત્તેજિત કક્ષા હોય તો E proportional to કેટલું લખાય? બરાબર -13.6 Z² / n² થશે. હાઇડ્રોજન માટે તો Z1 છે અને n ના બદલે 2 લખવા પડશે. અને 2 લખીશ ને તો 2 નો વર્ગ થઈ જશે. ધેટ મીન્સ 4 આવશે. તો હવે આન્સરમાં જે થતું હોય 13 ચોક જોઈ લેજો કયો થાય છે. નથી થતો? નહીં થાય. એનું કારણ કે આ 4 રહેશે ને. હા તો ના આવે તો કોઈ વાંધો નહીં. એનાથી ના પેલો જ છે ઓપ્શન એટલે એ લખી દેવાનું છે. પણ મેથડ આ થશે. હવે જો અહીંયા શું કીધું છે? ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો કઈ સંક્રાંતિની રેખા મળે? બીજામાં આવી, ચોથામાંથી બીજામાં આવે છે તો 4 માંથી 2 માં આવે તો બામર આવશે ને. તો બામર શ્રેણીની રેખા મળશે. અને બામર શ્રેણીની કઈ મળી? બીજી મળી પાછી. કારણ કે આ ત્રીજાની એક પહેલી આવી ગઈ, એના પછી આવશે. ચલો અહીંયા શું કીધું છે? પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે કયું વિધાન સાચું છે? આ પેલાના જેવું જ થયું ભાઈ. ઉત્તેજિત અવસ્થામાંથી ઉપરની કક્ષામાંથી, હા એનો મતલબ થયો કે -13.6 છે. સમજો પહેલું જ ધારી લો. જે લોકો ના ખ્યાલ આવે એ ધ્યાન આપે. તો તમે એક વસ્તુ છે કે અહીંયાની ઉર્જા વધારે છે, આ -3 પોઈન્ટ છે, આ -13 છે. ધેટ મીન્સ આ વધારે છે. તો આ વધારમાંથી ઓછામાં આવે છે, વધારમાંથી ઓછામાં આવે છે તો કુલ ઉર્જા ઘટે છે. કુલ ઉર્જા ઘટશે તો ગતિ ઉર્જા એનાથી વિરુદ્ધ છે તો ગતિ ઉર્જા વધશે અને સ્થિતિ ઉર્જા પાછી ઋણ છે એટલે એ શું થશે? ઘટશે. એ ઓપ્શન વિચાર લેજો. ગતિ ઉર્જા વધશે અને બાકીની 2 ઘટશે. ઓકે આ ક્વેશ્ચન તો સિમ્પલ છે. બીજી કક્ષામાં હોય ત્યારે કોણીય રેખીય વેગમાન કેટલું? તો તમારે સીધું ઇક્વેશન યુઝ કરવાનું. mvr is equal to 2h/2π. બીજી કક્ષામાં છે તો mv નું પહેલું વેગમાન થઈ ગયું તો mv બરાબર કેટલા? એક કામ કરો, અહીંયા બધું એમના એમ જ રાખજો. 2h/2π અને ડિવાઇડેડ બાય r કરી દેજો તો મે બી કદાચ તમને આન્સર આવશે 2h/r. એવું આપ્યું છે કે કોણીય રેખીય વેગમાનની ચાક માત્રા છે. કોણીય વેગમાન જ થશે. કોણીય વેગમાન જ થશે. સોરી ભાઈ, કોણીય વેગમાન થાય તો h/π આવશે. રાઈટ છે, બરાબર છે. ઓકે આની અંદર તમે જુઓ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન ના વર્ણપટ સહેજ જુદા પડે છે. રીઝન કયું છે? બધું એક જેવું તમને લાગશે, બધા ટોપિક સાચા જ લાગશે. ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ જુદું હોય છે. ન્યુક્લિયસના પરમાણુની સાઇઝ અલગ છે, બળ જુદા હોય છે. સાચો ઓપ્શન ડી થશે. બેના દળ જુદા જુદા છે. ધ્યાન પર રાખજો, બેના દળ અલગ અલગ હશે એના કારણે એ વર્ણપટ જુદો પડે છે. નેક્સ્ટ પછી બજાવ્યું છે, જો સમજ રાખો, હાઇડ્રોજન પરમાણુમાં ચોથામાંથી પહેલામાં સંક્રાંતિ કરે છે તો રિકોઇલ હાઇડ્રોજનનું વેગમાન કેટલું આવશે ભાઈ? ચોથામાંથી પહેલામાં સંક્રાંતિ કરે. તમે વેગ ફાઇન્ડ કરી લો. વેગ ફાઇન્ડ થાય એટલે mv કરી દો. વેગમાન આવી ગયું, ખતમ થઈ જશે. આવડે? NH/2π કરી લો તો સીધું તમને બેનો ડિફરન્સ આવશે વેગમાન. બરોબર કે વેગમાન mv બાર બરાબર NH/2π. હું આઈડિયા આપું છું mv, અથવા તમને જે ઠીક લાગે. મારે કદાચ એ લીધું છે, બાકી ચોથા ને પહેલાના વેગનો ડિફરન્સ લઈ લો તો બી આવી જશે આઈડિયા z/n પરથી. ટ્રાય કરો, ના આવડે તો હું ભાઈ સમજાવું છું બીજું. જે લોકોને ખબર ના પડતી હોય એ ધ્યાન રાખે. વેગનું સૂત્ર કયું છે? 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા n થશે. બરોબર? બાય z તો કાંક હાઇડ્રોજન છે એટલે આપણે લેતા નથી. હવે વેગમાનની વાત કરીએ
તો પી આપણા માટે ડેલ્ટા પી લઈ લઈએ છીએ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોનના વેગમાનમાં થતો ફેરફાર. ડેલ્ટા પી બરાબર એમવી કરી દઈએ તો એમવી એમ V2 માઇનસ V1. તો ચોથામાંથી પહેલામાં જાય છે તો આપણે લખી શકીએ એમ ઇલેક્ટ્રોનનું દળ અને આ 2.2 ગુણ્યા 10 ની 6 બહાર કાઢી નાખીએ, અથવા બધા માટે લખી દઉં છું. ચલો 2.2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા 2 છે એટલે 1 આવશે, અને માઇનસ 2.2 ગુણ્યા 10 ની 6 ભાગ્યા 4 કરી દો. આ વેગમાન થઈ ગયું કે નહીં? અહીંયા ઇલેક્ટ્રોનનું દળ લખી દો 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31. આવડી જાય? બરોબર. તો રિલેશન છે, પછી તમે યુઝ કરી લેજો તો રેખીય વેગમાન એ જ રિકોઇલ થઈ જશે, કારણ કે જેટલું ઇલેક્ટ્રોન નું મળ્યું એના જ રિકોલ થઈને પાછું આવશે. ઓકે, આ કોન્સેપ્ટમાં મને કહેજો લાયમન અને બામર શ્રેણી ની મહત્તમ આવૃત્તિનો ગુણોત્તર કેટલો? ઓકે, અહીંયા સમજ રાખો, 2 જ મિનિટ થોડુંક અટકો. લાયમન અને બામરની મહત્તમ આવૃત્તિનો ગુણોત્તર. લાયમનમાં મહત્તમ આવૃત્તિ ક્યારે આવે? મહત્તમ આવૃત્તિ ક્યારે આવે? જ્યારે એનર્જી કેપ મેક્સિમમ આવે. ક્યારે આવશે? હા, એટલે ઇન્ફાઇનાઇટ આવે, એનર્જી કેપ મેક્સિમમ આવે. હું તમને આમાંથી આઈડિયા ક્લિયર કરું છું, જો સમજ રાખો. એનર્જી કેપ જ્યાં આ E બરાબર HF થાય, તો જ્યારે આવૃત્તિ અને છેક સુધી લઈ જઈએ તો એનર્જી કેપ મેક્સિમમ જોઈએ, તો એનર્જી કેપ E બરાબર hc બાય લેમ્ડા આવે. આપણું ઇક્વેશન જે લખીએ છીએ તો E બરાબર કયું લખીએ છીએ? HF બી કહેવાય અથવા hc બાય લેમ્ડા. જ્યાં એનર્જી કેપ મેક્સિમમ ત્યાં ફ્રીક્વન્સી મેક્સિમમ અને ત્યાં લેમ્ડા મિનિમમ થશે. ઓકે, અહીંયા શું માગ્યું છે હવે તમે જુઓ, મહત્તમ આવૃત્તિ માગી છે તો એનર્જી કેપ મેક્સિમમ જુઓ. એનો મતલબ કે લાયમન માટે જોઈએ તો n બરાબર 1 હશે, પહેલાથી ચાલુ થાય ને. હા, ત્યાંથી એને ઇન્ફાઇનાઇટ લઈ જવાનું. તો એની એનર્જી ગેપ કેટલો આવ્યો લાયમન માટે? 13.6. બરોબર. બીજા માટે બામર માટે ચેક કરીએ છીએ તો એ n બરાબર 2 થી ચાલુ થાય અને ત્યાંથી એને ઇન્ફાઇનાઇટ લઈ જવાનું છે. તો ડેલ્ટા E કેટલો આવ્યો? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેશિયો લઈ લેજો, જવાબ આવી જશે કોઈ ના કોઈ. ખબર પડી કે હવે સમજાવો? કારણ કેમ? કારણ કે હું F1 બાય F2 કરું એના બદલે હું HF1 બાય HF2 કરું તો એ તો E1 બાય E2 થઈ ગયો. ઠીક છે, હા બોલો. ઓકે ઓકે ઓકે, મને અહીંયા મહત્તમ આવૃત્તિ જ દેખાઈ હતી એટલે મેં થોડી ગણતરીમાં લીધું છે. ચલો, એક ઠીક છે, આપણી આ મેથડ રાઈટ હતી. ચલો, એક અલગ મેથડ સમજવા મળી છે. ઠીક છે, બાકી મહત્તમ તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિ કીધી હોય ને તો મહત્તમ તરંગ લંબાઈ માટે ચેક કરી લઈએ. તો એને અનુરૂપ ગણી 100 પછી તો એના માટે તમારે આ સૂત્ર વાપરીને ઈઝી પડશે આ બધા કરતા. 1/λ વાળું 1/λ બરાબર, અથવા પેલામાં ગણી લેશો. જો જે લોકોને સમજ આવી હોય ને એ ગેપ નો ડિફરન્સ લઈને ગુણોત્તર લઈ લેજો, જવાબ આવી જશે. બરોબર. હા, તો અહીંયા હું તમને એ જ બતાવી દઉં છું. જો મહત્તમ આવે ને તો 2 ની તરત એક ગેપ આવશે. શાંતિથી સમજો, કોઈ ઉતાવળ નથી. લાયમન માટે આ 2 ની ગેપ આવે. કેટલી છે? 10.2. અને બામર માટે કઈ આવે? આ ગેપ આવે 3 થી 2 માં તો 1.89. તો એ 2 નો રેશિયો લેવો પડશે. તો જ્યારે E1 બાય E2 કરીએ ને બરાબર F1 બાય F2 સેમ રિલેશન છે, એટલે 10.2 ભાગ્યા 1.89 તો બી આવી જશે આન્સર. પછી એના આધારે સેટ કરી લેવાનો, કોઈનો કોઈ રેશિયોમાં સેટ થતું હશે. બરાબર, સમજવા જેવો દાખલો. અને બાકી ના આવડે તો પછી પેલી મેથડ તો છે જ આપણી ગણતરીની. ઓકે, શાંતિથી આને ગણવાનો છે, કોઈ ઉતાવળ નહીં કરવી આપણે. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં 5 શ્રેણી છે. શાંતિથી ગણવો છે આપણે, કોઈ ઉતાવળ નહીં, પણ આવડવો જોઈએ. 5 શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ એનો ગુણોત્તર જોઈએ છે. ઓકે, એક મિનિટ સમજો. બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ હોય તો તમને યાદ હશે કે n થી n+1 જવાનું. મહત્તમ તરંગ લંબાઈ એટલે n થી n+1. તો કોની મહત્તમ વધુ હશે? લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ. ઓકે, જે લોકો કન્ફ્યુઝ હોય એમને હું થોડોક આઈડિયા આપું છું. જો તમને એટલો અંદાજ છે
કે લેમડા મેક્સિમમ થાય, અહીંયા હું લખું છું, ફરી બતાવું છું, થોડું સમજ રાખજો. લેમડા જ્યારે મેક્સિમમ થાય ત્યારે એનર્જી ગેપના વ્યસ્ત છે, તો ધેટ મીન્સ એનર્જી ગેપ મિનિમમ થાય. એનર્જી ગેપ મિનિમમ તો ફ્રીક્વન્સી એ કેવી થાય? મિનિમમ થાય. તો બરોબર, હવે લેમડા મેક્સિમમ ક્યારે થાય? તો એનર્જી ગેપ મિનિમમ હોય ત્યારે. અને એનર્જી ગેપ મિનિમમ એવી સિચ્યુએશનમાં આપણે, તમને યાદ છે કે n થી n+1 જવાનું હોય છે ને, અથવા ઉલટું લખી દો, n+1 થી n આવવાનું હોય છે, n+1 થી n. આ બે નો ગેપ જોઈએ. તો કોનો સૌથી નાનો છે? તો આનો તો વધારે છે, 1 થી 2 નો, 3 થી 2 આનો વધારે છે, 5 અને 6 નો આવે. 5 અને 6 નો સૌથી નાનો એનર્જી ગેપ હશે, તો એની તરંગ લંબાઈ મેક્સિમમ હશે. ઠીક છે, તો મેક્સિમમ તરંગ લંબાઈમાં આપણને ખ્યાલ આવ્યો 5 અને 6 જ લેવાના છે. તો અહીંયા આપણે એક તો લખી કાઢીએ, આપણે એક કામ પૂરું થઈ જાય. 1/λ max is equal to r 1/5² minus 1/6². આ એક કામ ખતમ. તો ન્યૂનતમ કોનો થાય? ન્યૂનતમ તરંગ લંબાઈ. હવે જુઓ, તરંગ લંબાઈ ન્યૂનતમ તો ઉર્જા ગેપ મહત્તમ. લાયમન આવે, લાયમન માંથી ઇન્ફાઇનાઇટ લઈ જાઓ. બરોબર છે, તો એ સિચ્યુએશન આવી જશે, કારણ કે એમાં ન્યૂનતમ તરંગ લંબાઈ. તો જ્યારે લેમડા મિનિમમ લઈએ છીએ તો લાયમન માટે આવશે તો r 1/1² માઇનસ, અને મિનિમમ માટે આપણે અનંત લઈ જઈએ છીએ 1/∞. એટલે આપણું 0 થઈ જશે. તો 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, તો r આવી જશે. ઇટ મીન્સ લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આ રિલેશન. અને આનું તમે શોધી કાઢો, પછી તમારે બેનો રેશિયો લઈ લો કે લેમડા મેક્સ બાય લેમડા મિનિમમ કેટલા, તો જવાબ આવશે. આનું હું લખી દઉં છું, આ થશે 36 અને 25. કેવા થાય છે? ગણી કાઢ્યો છે. 900/11 આવે છે. ઠીક છે, બધાને ખબર પડી ગઈ ને? મેથડ સમજ રાખજો. તમારે આમાંથી લેમડા મેક્સ નો સબ્જેક્ટ બનાવવાનો, અમે લેમડા મિનિમમ, અને પછી રેશિયો લઈ લો, જવાબ આવી જશે. સારો દાખલો છે. ઓકે, અહીંયા બતાવ્યું છે, જુઓ, હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ દર્શાવે છે કે ખાલી જગ્યા ક્વોન્ટાઈ શું છે, આમાંથી કયું છે? બોલો. વર્ણપટ જોઈને આપણને ખબર પડે ઉર્જા સ્તરો સતત નથી. કેમ સતત નહીં? નહીં, બધી તરંગ લંબાઈઓ હાજર નહીં હોતી. છૂટતા ક્રમમાં છે ને, જે એક સંક્રાંતિ થાય એટલી તરંગ લંબાઈ હાજર છે, થોડી કઈ બધી હાજર છે હાઇડ્રોજન વર્ણપટમાં, બધી નહીં હાજર. એટલે અસતત છે એનર્જી ગેપ. ઓકે, રેડી. ક્ષેત્રફળનો ગુણોત્તર કાલ મેં તમને સમજાવ્યો તો એમાં આઈડિયા આવી જશે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા? 2. અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે કેટલા? 3. હવે a1/a2 બરાબર પાઈ r1² બાય પાઈ r2², અને r proportional to n². તો proportional to n1² no² બાય n2², એનો પણ સ્ક્વેર. થયું આટલું? તો મૂકી દો કિંમત, જવાબ આવી જશે. ઓકે, અહીંયા આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, કોણી વેગમાનનો ડિફરન્સનો, એટલે જવા દીધો તમે. હાઇડ્રોજન પરમાણુમાં 4 થી 3 માં સંક્રાંતિ થાય તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળે છે. તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ ઇન્ફ્રારેડમાં મળશે? 4 થી 3 માં અલ્ટ્રાવાયોલેટમાં મળે છે, તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ ઇન્ફ્રારેડમાં મળે? ઓકે, 4 થી 3 હું અહીંયા લખું છું, 4 થી 3 યુવી માં મળી છે. તો ઇન્ફ્રારેડની એનર્જી ઓછી હોય, બરોબર, ગેપ ઓછો થવો જોઈએ. તો ઓછો શેમાં થાય છે? તો તમને અહીંયા આઈડિયા ક્લિયર કરું. જો આપણે ભલે અહીંયા લખી દઈએ છીએ આ સ્ટેપમાં, જે લોકો કન્ફ્યુઝ હોય થોડું શાંતિથી સમજ રાખે તો એક વસ્તુ ક્લિયર થતી જશે. ચલો અહીંયા લખું છું 1 2 3 4 5 6. હવે અહીંયા આપણને કહ્યું છે 4 થી 3. 4 થી 3 આની જે છે ને એ અલ્ટ્રાવાયોલેટમાં આવી ગઈ છે. તો ઇન્ફ્રારેડમાં કેવું હોય? આનું ઉપર જ જવું પડે, ક્યાં ગેપ ઘટતો જાય છે. બરોબર, 5 થી 4 આવે કે એ ટાઈપનું આવશે તો કયો આપ્યો છે? 5 થી 4 આપેલો છે, બસ એ લખી કાઢવાનું. નીચે આવશે ને તો ગેપ વધશે. ઓકે, અહીંયા શું બતાવ્યું છે? જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉત્સર્જાતી ઉર્જા, બોલો યાદ કરો, આમાં ત્રીજામાંથી બીજામાં જાય છે.
કેટલા આવે? ત્રીજામાંથી 1.89. તો અહીંયા 1.85 સમથિંગ આપ્યા છે, એ લખી દેવાના છે. આ યાદ આવે છે? આવર્તકાળ મેં કહ્યું હતું શરૂઆતમાં, E proportional to n cube થાય. ચલો હવે નેક્સ્ટ એનાથી આગળ જોઈએ. પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં હાઇડ્રોજનમાં પરમાણુ જાય છે તો શું કરશે? જો કે આ તો આવડે, શોષણ થાય ને, પહેલામાંથી ત્રીજામાં જાય એટલે શોષણ થશે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે, સેમ ટાઈપનો ક્વેશ્ચન હશે તો આપણે જવા દઈશું. જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજામાં સંક્રાંતિ કરે ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા 0 છે. તો જ્યારે ચોથામાંથી બીજામાં સંક્રાંતિ કરે લેમ્બડા કેટલી ફાઇન્ડ કરીએ કો? હમણાં આપણે 2-3 દાખલા ગણ્યા છે, આમાં રેશિયો લઈને ગણતરી કરવાનો. બસ એ ટ્રાય કરી લેજો, આવી જશે જવાબ. અહીંયા બતાવ્યું છે પરમાણુમાં બીજી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની આયનીકરણ શક્તિ કેટલી? તો બીજી n બરાબર 2 ની યાદ આવે, 3.4 થઈ જશે. ઓકે, નેક્સ્ટ હવે બીજું બતાવ્યું છે, જો ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા 13.6 છે ધરાવસ્થામાં. તો લિથિયમને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી મુક્ત કરવા કેટલી ઉર્જાની જરૂર પડે? 1 મિનિટ, ઉતાવળ ના કરો, ઉતાવળ નહીં. કદાચ બીજું એ થતું હોય, આપણે જોઈ લઈએ. બરોબર, 3.4 જ થશે, પણ છતાં મે બી કદાચ બીજું થતું હોય તો આપણે ફટાફટ ઉતાવળ નહીં કરવી. હાઇડ્રોજનની કયું છે પ્રથમ કક્ષામાં એટલે નોર્મલ છે. લિથિયમની પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર કેટલા થાય? 3 થાય ને? સોરી, n પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 થશે. અને લિથિયમ માટે z બરાબર કેટલા? 3. તો ઉર્જાનું સૂત્ર કયું છે? 13.6 n સ્ક્વેર બાય સોરી z સ્ક્વેર 13.6 z સ્ક્વેર બાય n સ્ક્વેર. હવે તમે ડેટા મૂકી દો, જવાબ આવી જશે. આમાં ક્યાં મૂકવાનું અલગ છે? એટલે ઉતાવળ ના કરવાનો. 30 સમથિંગ થાય, બરોબર? ઉતાવળે જવાબ લખવામાં ભૂલો પડશે, એટલા માટે સ્પીડ ના કરો, શાંતિથી કરવાનું. આ કોણે શોધી હતી એનો આપણે કોઈ મતલબ નથી. ચલો, બીજી કક્ષાની ત્રિજ્યા r છે તો ત્રીજી કક્ષાની કેટલી સ્પીડમાં? 9r થાય ને, કારણ કે n સ્ક્વેર ગણી થાય. અહીંયા શું જો સોરી તમે બહુ ભૂલ કરો, એ બી ઉતાવળ કરી આજે. હમણાં તો કહું છું કે બીજી કક્ષાની ત્રિજ્યા r છે તો ત્રીજી કક્ષાની કેટલી? તો તમારે લખવું પડશે ને, r proportional to n સ્ક્વેર છે. હવે n1 બરાબર 2 છે તો r1 proportional to n સ્ક્વેર, n1 સ્ક્વેર કરો. n2 બરાબર 2 છે તો r2 proportional to n2 સ્ક્વેર કરો અને રેશિયો લઈ લો, કયો થશે? બરોબર, પછી રેશિયો લઈ લેવાનો r1 બાય r2. તો આવડશે હવે? બાકીનાઓને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા બીજું કઈ કર્યું નહીં, જે લોકો કન્ફ્યુઝ હોય એમના માટે હું કહી દઉં છું. જો તમારે વધારે કઈ નહીં કરવાનું, r2 બાય r1. હવે r1 પહેલી કક્ષાની ત્રિજ્યા r છે તો મેં r લખી, બરાબર n2 બાય n1 એનો સ્ક્વેર થયો ને, બસ આટલું લખ્યું છે. હવે n2 બાય n1 એટલે કેટલા થાય? સોરી, આ 3 છે ને? હા, 3 છે એટલે તમારા 2 લખો, અહીંયા 3 લખી દો તો એક જવાબ આવી જશે કયો છે. બરોબર, અહીંયા કહો મને, કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ આવૃત્તિનું વિકિરણ ઉત્સર્જાશે? 1 થી 2 માં મેક્સિમમ આવે, પહેલા એ જ જોવાનું. તો 1 થી 2 માં મેક્સિમમ આવશે. ઓકે, ઠીક છે. ક્વેશ્ચન કદાચ 1 થી 3 આપ્યો હોય તો 1 થી 2 લખો, 1 થી 3 નું લખો. 1 થી 3 નું થાય, બરોબર. હવે 1 મિનિટ, અહીંયા ઉત્સર્જનની વાત કરી છે તો 2 થી 1 ક્યાં આપ્યો છે? 2 થી 1, બરોબર. એટલે અહીંયા આપણે 2 થી 1 થઈ જશે. એ તો જો કે આવડે એવો છે આ ક્વેશ્ચન, તો વિચારજો અને મને કહો શું થશે. સ્થિતિ ઉર્જા આટલી આપી છે, ઇક્વેશન તો ગતિ ઉર્જાનું ઇક્વેશન આ રહ્યું છે જ ને આપણી જોડે, એ રાઈટ છે તો એ લખી દેવાનું. જો કયા તંત્રમાં બીજી કક્ષાની લઘુત્તમ ત્રિજ્યા હશે? તો ત્રિજ્યાનું સૂત્ર લખો તો તમને યાદ રહે, r proportional to n square by z. જેનો z વધારે એની રેડિયસ ઓછી. તો હાઇડ્રોજન આ બધા કરતા મેગ્નેશિયમ
mg નો વધુ હશે તો એની ત્રિજ્યા ઓછી થશે. બરોબર. ચલો હવે અહીંયા બોલો, હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો લિથિયમની તરંગ લંબાઈ કેટલી? પ્રથમ રેખાની એ જ લિથિયમની એટલી જ જોવે છે. સીધું સૂત્ર ભાઈ કોઈની યાદ આવે છે? r બરાબર સોરી 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r z સ્ક્વેર 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. ચલો એ જે લખતા હોય આપણે એનાથી મતલબ નથી. તો 1 લેમ્બડા proportional to z સ્ક્વેર, તો લેમ્બડા proportional to 1/z સ્ક્વેર, that means 9 આવે, કારણ કે લેમ્બડા લિથિયમ માટે 3 છે, લેમ્બડા બાય 9 આન્સર આવી જશે. સમજ આવી છે કે સમજાવું છે હજી? હવે કોઈ પ્રોબ્લેમ છે હોય તો કહેજો હો મને. હા, કારણ કે એમાં શું થાય, જો ત્રિજ્યા z કોનો વધારે છે તો એનો વધારે છે, એનો z વધારે હોય તો પછી શું થાય કે એની રેડિયસ ઓછી થઈ જશે. બરોબર, બીજા બધા કરતા. ઓકે, આ ગ્રાફ યાદ આવે છે તમને લોકોને? n વર્સિસ થીટા નો આવો ગ્રાફ હતો, સી ઓપ્શન આવતો ને, બસ તો એ ફક્ત રિલેશન પૂછ્યું છે. આ સેમ પાછું રિલેશન આવ્યું છે, હું આનું ત્યાં સુધી તમે જાતે ટ્રાય કરી લેજો. હાઇડ્રોજનની ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો આટલી તરંગ લંબાઈ છે, તો હિલિયમમાં આ જ સંક્રાંતિ થાય તો તરંગ લંબાઈ કેટલી? r proportional to z, તો એના ઉપરથી જવાબ આવી જશે. ઓકે, અહીંયા તમે ગણીને મને કહો, ઇલેક્ટ્રોનના તરંગ વિધેયનો સદિશ k છે, તો કોણીય વેગમાન કેટલું? હવે તરંગ સદિશને શેના વડે લખાય ભાઈ? 1 લેમ્બડા બરાબર k થાય, અથવા k બરાબર 2 પાઈ બાય લેમ્બડા કરી દો તરંગ સદિશ, તો k બરાબર 2 પાઈ બાય લેમ્બડા કરો તો આપણું આવું ઇક્વેશન બનતું હશે, mvr બરાબર nh/2 પાઈ. તો આવું ક્યાંક બનતું હશે ને? ના બનતું હોય તો એડજસ્ટ કરી દો. હવે તમે અહીંયા એડજસ્ટ કરશો તો h ના બદલે સોરી h આ mv ના બદલે p લખી દેવાય ને, અથવા આને નીચે લાવી દો તો એના બદલે બી લેમ્બડા બનશે. તો એક રિલેશન તમારા સામે બીજું તૈયાર થશે ને એમાંથી સેટ કરો કેટલું આવે છે, કરો, કઈ ના કઈ રિલેશન બનશે જ. આજે મેં આના 61 દાખલા ગણ્યા છે, બરોબર છે? જો, અને બાકીના દાખલા હું કાલે લેવાનો છું.